હેલો યુટ્યુબ ફેમિલી ને બધાને જય માતાજી ને જય દ્વારકાધીશ। તો ઘણા દિવસ પાછા આવી ગયા છે આપણે નવો વ્લોગ લઈને। કા ભાણીબેન અમારે જો આ ભાણીબેન કાલ આનો બર્થડે હતો ને આજ આ ભાણીબેન આવ્યા છે આટો નહીં, કારણ કે ઈ સુરેન્દ્રનગર ભણે છે એટલે પછી તો ભણવા વહી જાય છે। કા ભાણીબેન ને મજા નથી ને એટલે ઈ અહીંયા છે, નકર બાકી વેકેશન તો કેદુનું ખુલી ગયું છે, પણ ભાણીબેન ને થોડીક મજા બગડી ગઈ હતી એટલે કઈ નિશાળે ગયા નતા ને કાલ પાછા ઈ વિયા જવાના છે। અને આજ તો આટો આવ્યા છે એના મમ્મી ને એના પપ્પા ને અમારે ભાણીબેન તઈને આવ્યા છે નહીં ભાણીબેન? તાર રોકાવું છે? ભણવા જવાનું છે કા ભણવા જવાનું છે। ઈ કે છે મામીના હાથના લાડવા બહુ મીઠા થાય તો આપણે એની માટે બનાવવાના છે મમરાના લાડવા નહીં? એન મમ્મી હતા છે હજુ ગોળ ને એવું ભાંગે છે, અમે બેઠા છે। હર્ષિલના પપ્પા હુઈ ગયા છે, એ ભલે હોતા આપણે એને કઈ બોલાવા નથી। કા બેન ગોળ ભાંગી નાખ્યો? હાલો તો હવે આપણે કામ ચાલુ કરી દેવી। ફાઇનલી આપણે ગોળ આવવા મૂકી દીધો છે અહીંયા આપણે સુલે। ગેસ તો છે પણ ગેસ કરતા આપણે આવું કાંક ગળના પાક વાળી વસ્તુ હોય એ આપણે સુલે બનાવી તો બહુ સ્વાદિષ્ટ મીઠી થાય નહીં બેન? ગેસ તો નકર આપણે ઓ રહ્યો પણ ગેસ માથે કઈ નથી બનાવતા, ત્યારે સુલે બનાવી છીએ। તો આપણે ગોળ જો આમાં મૂકી દીધો છે અને આમાં નાખી દીધા છે મમરા। અને ભાણીબેન કેટલી ઠેલીના બનાવવાના છે લાડવા? 2 ઠેલીના બનાવવાના છે। હજી 1 ઠેલીના આમાં નાખ્યા છે, પછી પાછો બીજો પાક લઈને 2 ઠેલીના બનાવી નાખશું। તો કમ્પ્લીટ આપણે જો પાક આવી ગયો છે અને આમાં નાખી હતા દીધું અને સરસ મજાના લાડવા મીડા છે વળવા। તો તમારે બધાને ખાવા હોય તો ફેમિલી આવી જાય મમરાના લાડવા ખાવા। જો કડકડિયા કેવા ખખડે એવા બનાવ્યા ને સરસ મજાના આપણે લાડવા મીડા છે વાળવા આવે। 1 ઘાણ થઈ ગયો છે ને હજી 1 ઘાણ આપણે બનાવવાનું બાકી છે, તો કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહેજો। હેલો યુટ્યુબ ફેમિલીને બધાને જય માતાજી જય દ્વારકાધીશ। બધા કેમ છો? મજામાં ને? તો બસ મજામાં જ છો। તો આપણે આજે રજા હતી અને બેનની આવ્યા હતા અને એ પણ વ્યા ગયા છે। હવે અત્યારે તો હમણાં થોડીક વાર લાગી ગયા ને આ જો અત્યારમાં કાકા શું મળે છે એનું કામ કરો। હે ક્યાં જાસ તું? કામ કરું છું આડવડું, હજી વાસીદું કરવાનું છે, હાટક્યું સુલે લેવાની છે, આ ઘર બનાવ્યું છે ને તે હું જોવા જઈશ। હાલો ફેમિલી બતાવવા કામ કરસ તે આટા મારે? આટા નથી મારતી, એટલે લગી કામ જ કરતી હતી। આ ઘર ભાળી ગઈ ને એટલે જોવા આવી અને નયનભાઈ બનાવ્યું છે ને અંદર કંઈક બેહાર્યું છે। હાથીનો ફરજો કરેલો ફરજો છે? હા ફરજો ગણાય ને, ઘર થોડું કહેવાય। જો તો મારે પતરો નાખેલું છે એટલે પતરામાં નાખીને હાથી અંદર બાંધ્યો છે એટલે ટાઈટનો અમારા હર્ષિલભાઈ જો ઠકડામાં તોડે છે। હે ખીલો નાખીને બાંધી દીધો છે। બાંધવો પડે ને, નકર તો વિયો જાય ને, જો નકર તો વિયો ન જાય પાછો મૂકી દેવી, હમણાં આવશે ને તો રમસટી બોલાશે। હા ઓ હાલ્યો આવાજ જો, હાલ્યો આવાજ છે। તુલસીમાં જો વાવ્યા હતા ને સરસ મજાના થઈ ગયા। હે રોશનીબેન તુલસીમાં વાવ્યા છે આ નયનભાઈ તમારા હાથથી તમે આ બાંધ્યો છે? હે એને ફરજો આમ કર્યો છે, ટાઈટ હોય ને એમ આમ કરાય તો ટાઈટ ન હોય। સામો પોને મોઢું રચ્યું છે એટલે હર્ષિલભાઈ જો થોડા થોડ કરે છો। જો 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 એ દોડા પાટી કાઢે છે, આમથી આમ કરે આમથી આમ। કા લેવા જશે હમણાં જો રોહડામાં યો ગયો જો ખાણસી સીટિયાન બધું લઈને આવશે હમણાં બારો। અમારે બેન ને ઈ આવ્યા હતા કુંડળ વાળા, ઈ તો બે ગયા ભાણીબેન ને ઈ પછી આડોવડું બધું કામ કરવી છે અને હાંજ વતન પડી ગઈ। હા જો હોટલ લઈને આવો જો ક્યાં જવું છે? ક્યાં કરે સંપલ પહેરીને જવાય। ક્યાં જોઈએ જાય જોવા જાવ? અને આપણા સકલા જો સેવ નાખી છે, હમણાં ખાતા હતા ઘણી નાખી છે।
અત્યારે તો અમારે રસીલભાઈ બધા પડખે થોડા કરે એટલે ઉડી જા. શું કરે છે તમને ખબર? હમ. એ હોટેલ એવો ગાય ઘા આ ઠવડું પસાણવા ઠવડું પડી જાય ને તો હું કીશે ધાબા ઉપર વિયો જાવ ગાય ઘા. આપણે જો આ ઠવડું મૂકી દીધું છે કારણ કે હર્ષિલભાઈની હાથે સડાઈ જાય છે. નકર તો એ પાછા સડે ચકડા માથે મારે ને આપણે પારે પીને માથે નથી. આ બધું પડવાની બીક લાગે એ હાટો થઈને આપણે ઠવડું આડું રાખીશું. એટલે ઈ પસાણવા આવ્યો જો પાણે. હા જો હોટી કરી પાડે છે. પડશે જ નહીં. પડશે જ નહીં કાંઈ. અને હવે ટાઈટ વળી ગઈ છે તો ઢોરને તમે ફરજામ ફેરવી લ્યો ને તો હાલ. ઢોરને ઢોરને આપણે તો નીચે ઝાડો નીચે બાંધેલા છે. હવે ટાણું થઈ ગયું છે. હવે તો સૂર્યોદય જે તો છે પણ હવે થોડી ઘણી વાર છે હાથમાં ટેકરેકની. હા હા ઈ પાસ મને નથી ખબર કેટલા વાગ્યા. 6 વાગે હાથમાં તો હશે સૂર્યોદય. 5:30 જેવું થયું છે. હા દિવસ આવ ટૂંકો થઈ ગયો છે. હા શિયાળાની દી તો ટૂંકો થઈ જાય એટલા માટે. તમે ઢોરને એવું ફેરવી લો કે હું બીજું કાંક આડોળું કામ કરી નાખું પછી વાળુંનું મળ્યું રાંધવા ટાણે ટાણે ઘડીએ રાંધવાનું અને ખાવાનું. કોથળામાં માંડીને તો ભર્યા છે અને અંદર ફરતા કોથળા છે આ રીતના ચાર ને અને વસાવા ઢગલો કરેલો છે. બસ હર્ષિલભાઈ એ ન પડે બેટા એ ન પડે તો સારો વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહી ગયો. હા જો કામ કરું કરતી કરતી ને આ બધું એવી છે. હા શું આટા મારો લીંબુ આટી હે ના શું આટા મારે તે આટા મારે શું કરે તું કામ કરે કાંઈ? હું છે ને આજ નવરી છું ને એટલે બગીચામાં બધી આડોળી ખાઉં છું. નકર તો રોજ હું નવરી ન હોય. અને આ પાંદડા અસલ કુણા આવ્યા નહીં કેમ કે આને જેમ કપાય એમ હારા પાંદડા આવે. આપણે કલ્પેશભાઈ લઈ જાય છે પાત્રા બનાવવા એટલે જેમ કાપે એમ હારા આવે તો જેને પાત્રા બનાવવા હોય એ લઈ જઈજો. અને અમારે કેબી વ્લોગ વાળા કલ્પેશભાઈ ભાગેશ્વરી બેન ને ઈ પાત્રા બનાવે છે તો જરૂર એની દુકાનની મુલાકાત લેજો ને ખાઈજો ને. અને હું કહેવાની હતી ઈ ભૂલી ગઈ. નાસ્તાનું અને છોકરાના ભાગનું બધું ટોટલ વસ્તુ રાખે છે. ટોટલ વસ્તુ આ ભજીયા બનાવે છે, સમોસા સરસ મજાના બનાવે છે, પકોડા પાણીપુરી બધું. હા બધી વસ્તુ અને છોકરાને બધી. અને મેન બજારમાં ક્યાં દુકાન છે? મેન બજાર હા બદલા સામે નિશાળની સામે જ છે. હા નિશાળ બાળકોની નિશાળ છે અમારા ગામમાં. પ્રાથમિક શાળા ગામ ગોખલાણા પ્રાથમિક શાળાની સામે. હા સામે દુકાન છે તો મુલાકાત એક જરૂર લીજો. હા અને સરસ મજાના તમે આમ આંગળીયું સટતા રહી જાવ ને એવા પાત્રા આતર બનાવશે. જો પાત્રા સમોસા પકોડા ભજીયા પાણીપુરી અને છોકરાના સોપડી ને એવું બધું રાખે છે. અને ભાગે પણ બધો રાખે છે છોકરા માટે ને કુરકુરિયા ચોકલેટો એવું બધું રાખે છે. તો દુકાને એક મુલાકાત લીજો. અને આ તો જો એની ચેનલું છે હમણાંથી તો એ ટાઈમ રહેતો નહીં હોય એટલે વિડીયો ને એવું કઈ મેકતા નથી પણ સપોર્ટ કરજો તમે ફેમિલી. અત્યારે તે દુકાનમાં એમાં બધી થોડા એમાં મતતા હોય કારણ કે દુકાનમાં બહુ જાજુ બધું સામાન મળ્યા છે રાખવા એટલે બધું એમાં 2 જણા માણ તગાય એવું થાય છે. ટૂર ઉતારો મળી ખાઈ લો બધું થોડું ખાઈ લે કાને યાર. અને આ વાલો જો વાલો ક્યાં છે માથે હરગો આખો બેહારી દીધો. હરગો છે આ હરગવા માથે ચડાવ્યું વાલો તે વજન નીચે હરગો નમી ગયો માથે વાલો ઢાંકી દીધી હરગવાન. નનકો આંબો આપણો મોટો આંબો જો આયા છે ને એની ઓલકો સાઈડ છે જામફળ લીંબુડી ને એવું બધું છે. લીંબુ તો આવ્યા છે કાચા છે એ જો કાચા આવ્યા છે. તો હવે વાળું પણ મળો રાંધવા આવે. હવે રાંધવા મળી તો આ સાથે જ આજનો વ્લોગ આપણે અહીંયા પૂરો કરી દઈશું. તો વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર કહેજો અને જો પસંદ આવી ગયો તો લાઈક શેર ને સબસ્ક્રાઈબર કરી દેજો. જય રામાપીર, બાય બાય.